ખૂબ સુંદર કાજલ સબર આંખો હતી, ખૂબ સુંદર ચહેરાની એ રોનક હતી, પણ એની દ્રષ્ટિવિહીન આંખો હતી, પૂરા વિશ્વને જોવાની ચાહ હતી. નમસ્કાર, મોરબી અપડેટમાંથી હું છું તમારી સાથે નિરાલી. અત્યારના સમયમાં ઘણા બધા લોકોને નંબર આવી જતા હોય છે, ઘણા બધા લોકોને અંધાપણું પણ આવી જતું હોય છે, અને આપણને બધાને ખબર છે કે પ્રભુએ આટલી સરસ મજાની દુનિયા બનાવી છે, તો એ દુનિયા આપણે જોઈ શકીએ છીએ કારણ કે આપણી પાસે આંખો છે અને આપણી પાસે દ્રષ્ટિ છે. આજે આપણી સાથે છે મોરબીના ડૉક્ટર નિખિલ રૂપાલા સર અને ડૉક્ટર શૈલેષ પટેલ સર. આ બંને સરનું મોરબી અપડેટમાં ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. અત્યારના સમયમાં ઘણા બધા લોકોને આવા પ્રશ્નો જોવા મળતા હોય છે કે અંધાપણું આવી જાય, મોતિયો આવી જાય છે, નંબર આવી જાય છે, તો આ બધાના શું કારણો છે, તેને આપણે કેવી રીતે અટકાવી શકીએ, આ બધાની ચર્ચા આજે આપણે સર સાથે કરવાના છે. તો સૌથી પહેલો તો સર મારે તમને એક ક્વેશ્ચન છે કે આજના સમયમાં આટલી નાની ઉંમરમાં બાળકોને ચશ્મા આવી જાય છે, નંબર આવી જાય છે, તો એની પાછળનું શું કારણ હોઈ શકે? બિલકુલ સાચી વાત છે. અત્યારના બાળકોના નાનપણથી જ મોબાઈલ અને સ્ક્રીન ટાઈમ વધુ હોવાને કારણે તેની આંખો ઉપર સ્ટ્રેન આવે છે અને તેને કારણે તેને નંબર આવી જાય છે. સાથે સાથે બાળકોની મોબાઈલ અને ટેબ્લેટ સાથેની સંગતતાને કારણે તેઓ આઉટડોર એક્ટિવિટી ભૂલી ગયા છે. તેને કારણે વિટામિન ડીની ઉણપ અને જે સૂર્યકિરણોમાંથી જે પોષણ મળવા જોઈએ તે મળતા નથી. તેને કારણે બાળકોમાં નંબર ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. ઓકે, સરે ખૂબ જ સરસ વાત કરી કે વિટામિન ડીની કમી થઈ ગઈ છે, બાળકો બહાર જતા નથી, મોબાઈલ અને ટેબ્લેટમાં જ આખો દિવસ ઘૂસ્યા પડે છે, એના લીધે તેને આ નંબર આવવાના પ્રશ્નો આવ્યા છે. તેની સાથે સર અત્યારના સમયમાં ઘણા બધા લોકોને અંધત્વનો પણ સામનો કરવો પડતો હોય છે, તો શું એક વખત દ્રષ્ટિ જતી રહે પછી એને પાછી લાવી શકાય કે નહીં? અંધત્વના ઘણા બધા કારણો હોય છે. એમાં ખાસ કરીને સૌથી પહેલું કારણ છે કે મોતિયો. બરાબર, મોતિયાનું સમયસર સારવારથી આપણે અંધત્વ અટકાવી શકીએ છીએ. બીજું કારણ છે કે કોર્નિયલ ઓપેસિટી, એટલે આંખની કીકીમાં ફૂલું પડી જવું કે ડાઘો પડી જવો. ઝામરને લીધે પણ અંધત્વ આવે છે. ડાયાબિટીસને લીધે આંખના પડદામાં ડાયાબિટીક રેટિનોપેથી નામની એક બીમારી થતી હોય છે, જેના લીધે પણ અંધત્વ આવે છે. અને એક બીજું કારણ છે કે ARMD, ઉંમરને લઈને આંખના પડદા કુદરતી ખરાબ થાય છે, એટલે એજ રિલેટેડ મેક્યુલર ડીજનરેશન. આ બધા કારણોને લીધે અંધત્વ આવતું હોય છે. પણ જો સમયસર સારવાર તપાસ કરાવવામાં આવે તો અંધત્વને મહદઅંશે અટકાવી શકાય છે. સરે વાત કરી તેમ કે અંધત્વ આવવા પાછળના કયા કયા કારણો છે, તો સર આપણે આ અંધત્વને અટકાવવા માટે શું કરી શકીશું? અત્યારે કેવું છે કે અંધત્વ અટકાવવા માટે મુખ્યત્વે જે જેમનો સ્ક્રીન ટાઈમ વધુ છે તેમને રૂલ્સ 2020નો નિયમનું પાલન કરી શકે છે, પોષણયુક્ત આહાર લઈ શકે છે, અને સાથે સાથે જેવી રીતે જેમને સૂર્યપ્રકાશમાં વધુ સમય કામ કરવાનો તેઓ યુવી પ્રોટેક્ટેડ ગ્લાસથી, સનગ્લાસથી પ્રોટેક્શન મેળવી શકે છે. અને લીલા શાકભાજી, ઓમેગાયુક્ત ફેટી એસિડયુક્ત પોષણ આહાર લઈને તેમની સામે રક્ષણ મેળવી શકાય છે. ઓકે, સરે વાત કરી તેમ એટલે જ આપણા બધાની મમ્મીઓ છે તે આપણે નાના હતા ત્યારે કહેતા હતા કે તમે આ ખાવ તો પોષણ મળે, આ ખાવ તો તમારી આંખો સારી રહે. તો આ બધા ખાવા પીવાથી પણ તમે આંખોનું રક્ષણ કરી શકો છો. ઘણી બધી વખત સર મોટી ઉંમરના લોકોમાં મોતિયો જોવા મળતો હોય છે, તો આ મોતિયાની સારવારમાં શું કરી શકાય? બહુ સરસ પ્રશ્ન છે. મોતિયો એ સૌથી કોમન જે આંખનો તમે કન્ડિશન ગણી શકો. મોતિયો એ રોગ નથી. મોતિયો એ ઉંમરને લઈને શરીરમાં થતો ફેરફાર છે, જે આપણને જન્મજાત ક્રિસ્ટલાઇન લેન્સ આવેલો હોય છે, એમાં ઉંમરને લઈને ખરાબી થવાથી મોતિયો આવે છે. અને મોતિયાની મુખ્યત્વે ઓપરેશનથી જ એની સારવાર શક્ય બને છે, જેને આપણે કેટરેક્ટ સર્જરી કહીએ છીએ. કેટરેક્ટ સર્જરી જૂના સમયમાં મેન્યુઅલ ટાંકાવાળા થતા હતા, હવે નથી થતા. હવે SICS અને ફેકો પદ્ધતિથી ઓપરેશન થાય છે. સૌથી કોમન છે ફેકો, અને આ ઓપરેશન ખૂબ સરળ છે. ઇન્જેક્શન વગર, પટ્ટી વગર, ટાંકા વગર ઓપરેશન થાય છે, અને 2 થી 3 દિવસમાં પેશન્ટ એટલે કે દર્દી પોતાનું રોજિંદુ દરેક કામ કરી શકે છે. એટલે અત્યારના સમયમાં કેટરેક્ટ સર્જરી બહુ સરળ વસ્તુ બની ગઈ છે. ઓકે, સરે વાત કરી તેમ કે મોતિયો ઉંમરના લીધે આવતો હોય છે અને તેમાં હવે કોઈ પરેશાની રહેતી નથી. મોતિયા માટે સર અત્યારે ઘણી બધી વખત લોકો વાત પણ કરતા હોય છે કે એમને તો આ લેન્સ લગાવ્યા કે એને તો આ પેલું કરાવ્યું, તો એમાં શું શું હોઈ શકે છે? મોતિયાના ઓપરેશન માટે અત્યારે ઘણા બધા ટાઈપના લેન્સ ઉપલબ્ધ છે, જેમ કે મોનોફોકલ, જેમાં તમે દૂર અથવા નજીકના બેમાંથી કોઈ એક નંબર દૂર કરી શકો છો. જ્યારે બીજું છે ટ્રાયફોકલ, કે જેમાં તમે દૂર, નજીક અને કોમ્પ્યુટરના નંબર દૂર કરી શકો છો. ત્રીજું છે ઇડોફ, કે જેમાં તમે કોમ્પ્યુટર અને દૂરના નંબર દૂર કરી શકો છો, જેમાં નજીક માટે થોડાક તમારે ગ્લાસીસની જરૂર પડે છે. આ ટાઈપના વિવિધ પ્રકારના લેન્સો ઉપલબ્ધ છે. તેની પસંદગી દર્દીની આંખની રચના અને તેના કાર્યને અનુરૂપ કરવામાં આવે તો વધુ સારું રિઝલ્ટ મેળવી શકાય છે. ઓકે, એટલે સરે વાત કરી તેમ કે હવે મોતિયાની સારવારમાં ઘણું બધું એડ થઈ ગયું છે, એટલે એમાં આપણે હવે કાંઈ ટેન્શન લેવાની જરૂર નથી.
યંગસ્ટર્સમાં સર અત્યારે નંબર છે તે એક કોસ્મેટિક પર્પઝથી ઘણા બધા લોકો ઉતારતા હોય છે, તો શું આ ઉતારવા સેફ છે કે નથી? નંબર ઉતારવાના જે ઓપરેશન, જેને સાદી ભાષામાં આપણે લેસિક પદ્ધતિથી ઓળખીએ છીએ, લેસિક સર્જરી, ખૂબ સરળ છે અને ખૂબ જ સુરક્ષિત છે. અત્યારે આંખને લગતા જેટલા પણ ઓપરેશનો થાય છે એમાં સૌથી સુરક્ષિત ઓપરેશન કહી શકાય તો એક લેસિકનું ઓપરેશન છે. એમાં પણ હવે ઘણી બધી અલગ અલગ પદ્ધતિઓ આવી ગઈ છે. લેસિક છે, ફેમ્ટોસેકન્ડ લેઝર છે, સિલ્ક છે, સ્માઇલ છે, અને અમુક કેસીસમાં જેમાં રૂટીન પદ્ધતિથી નંબર ન ઉતરી શકે એવું હોય અથવા અતિશય વધારે આંખના નંબર હોય, લાઈક 12-14 કરતાં પણ વધારે નંબર હોય, તો એમાં ફેકિકાયોલ એટલે આંખની અંદર લેન્સ મૂકીને IPCL અથવા ICL કરાવીને પણ નંબર ઉતારી શકાય છે. એટલે નંબર ઉતારવાનું સુરક્ષિત ખૂબ જ છે અને સરળ પણ છે. હા, અમુક પ્રોસિજરને લઈને થોડું ખર્ચાળ હોઈ શકે છે, પણ રિઝલ્ટ છે ને ખૂબ સારા છે. એટલે તમારે કોને જો નંબર હોય અને તમારે લોકોએ પણ જો નંબર ઉતારવા હોય તો આ એકદમ સેફ છે સરના કહેવા મુજબ. તેની સાથે સર ઘણી બધી વખત આપણે સાંભળ્યું હોય કે 42ની ઉંમર થાય એટલે બેતાળા આવે, તો આ બેતાળા શું છે અને ખરેખર બેતાળા છે તે 42ની ઉંમરે જ આવે કે એનું એજ સાથે કંઈ લેવા દેવા નથી? નહીં, બહુ સરસ સવાલ છે બેન તમારો, કારણ કે બેતાળા એ પોતે જ સજેસ્ટ કરે છે કે એ 42ની ઉંમર પછી આવે. કેટલાય લોકોને 38ની આસપાસ પણ આવતા હોય છે, કોઈને 45-50 પણ આવતા હોય છે. પણ આ ઉંમરને લઈને નજીકના જે સ્નાયુ છે, નજીક જોવાના સ્નાયુ, એની કેપેસિટી ઘટતી હોય છે. એ સ્નાયુ નબળા પડતા હોવાને લઈને નજીકના ચશ્મા એટલે કે બેતાળા આવે છે. નજીકના કામો જેમ કે રીડિંગ કરવું, મોબાઈલ જોવું, બહેનો માટે કોઈ અનાજ સાફ કરવું, સોયમાં દોરો પરવો, બધા જે બારીક કામો છે એના માટે ચશ્મા પહેરવાની જરૂર પડી શકે છે. એને આપણે બેતાળા કહીએ છીએ. બેતાળા એ ઉંમરને લીધે લગભગ દરેક લોકોને આવતા હોય છે. આપણે વાત કરી તેમ કે 42 બેતાળા આવે છે અને બેતાળા આવે એટલે તમને આંખમાં નજીકમાં જોવામાં પ્રોબ્લેમ આવી શકે છે. તેની સાથે સર અત્યારે દિવાળીના તહેવારો નજીક આવે છે, તો ધુમાડાથી અને ફટાકડાથી આંખોને રક્ષણ મેળવવા માટે શું કરી શકાશે? સરસ ક્વેશ્ચન છે બેન. દિવાળી નજીક આવી રહી છે તો બાળકોએ ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે, કારણ કે ફટાકડા ફોડતી વખતે આંખમાં ધુમાડો ન જાય તેના માટે પ્રોટેક્શન ગ્લાસ યુઝ કરવા જોઈએ. માતા પિતાએ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે બાળકો તેમની નજર હેઠળ જ ફટાકડા ફોડે, અને જો કોઈ અનિચ્છનીય ઘટના બને તો તરત જ સૌથી પહેલાં આંખને પાણીથી સાફ કરવી જોઈએ, અને સાથે સાથે નજીકના આંખના ડૉક્ટરનો સંપર્ક કરીને બતાવવું જોઈએ, કારણ કે ઘણી વખતે લાંબા સમય સુધી ખેંચવાના કારણે અંધત્વ આવી શકે છે. વાત કરી તેમ કે દિવાળીના તહેવારોમાં આપણે આંખોનું રક્ષણ કેવી રીતે કરીશું, તેની સાથે સર મોરબીની પબ્લિકને આજે તમે શું મેસેજ આપવા માંગશો? આંખો છે એ આપણા શરીરનું રતન છે, બધા કહેતા હોય છે એમ. એટલે એનું રતનનું જતન કરવું ખૂબ જરૂરી છે, કારણ કે એક વખત કોઈ એમાં બીમારી આવી ગઈ તો એને પાછળ સારવારમાં ખર્ચો પણ ખૂબ થશે અને તમને હેરાનગતિ પણ થશે. એટલે આંખોનું જતન કરવાનું છે. પ્રોટેક્ટિવ સનગ્લાસ પહેરવાના છે. લીલા શાકભાજી, હમણાં નિખિલભાઈએ કીધું એમ, પોષણયુક્ત આહાર લેવાનો છે. સ્ક્રીન ટાઈમ ઓછો કરવાનો છે ને સમયાંતરે રેગ્યુલરલી આઈ ચેકઅપ કરાવતું રહેવાનું છે. એ ખાસ બધાએ ધ્યાન રાખવાનું છે. કરી તેમ કે આંખે શરીરનું રતન છે અને રતનની કાળજી કરવી ખૂબ જરૂરી છે, અને આંખો છે તો જ આપણે આ દુનિયા જોઈ શકીએ છીએ અને આપણું બધું જ છે તે આપણે માણી શકીએ છીએ. આ બધા વિવિધ રંગો પણ આપણે આંખોથી જ જોઈ શકીએ છીએ અને આંખોથી જ આપણું જીવન સુંદર છે. આ બંને સરનો ખૂબ ખૂબ આભાર કે આપ અહીંયા આવ્યા અને આટલી સરસ મજાની ઇન્ફોર્મેશન આપી. થેન્ક યુ સો મચ સર. તેની સાથે આપણે ફરીથી કોઈ નવી વાતની સાથે મોરબી અપડેટમાં મળશું. ત્યાં સુધી આવજો.